श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। જ્ઞાન સભાના સભ્યો અને યુટ્યુબ ઉપર જે બધાએ સાંભળતા આ માર્ગના અભ્યાસુઓ એક અનુભવ આપણે કરીએ છીએ કે સાક્ષી ભાવમાં પણ કર્મ અને કર્મફળનો સાથે સંબંધ થઈ જતો હોય છે કઈક વખતે। પૂર્ણ સાક્ષી ભાવમાં યાદ આવે એટલે જતા રહીએ, પાછી રમતમાં આવી જઈએ તો કર્મ અને કર્મફળ સાથેનો સંબંધ ક્યાંક ક્યાંક થઈ જાય છે દરેકને। આ આપણો બધાનો અનુભવ છે। જીવનનો કાળ જેટલો છે ત્યાં સુધી આ રહેશે અને આ કાળનું કાંઈ નિશ્ચિત નથી કહી શકાતું। શરીર છે એટલે કાળની વાત કરવી પડે। ઘણા બધા અહીંથી આ શરીર છોડી અને જતા જોઈએ છીએ, પણ અહીંથી કાંઈ લઈને જતા નથી, બધું મૂકીને જાય છે। જ્ઞાન છે, આનંદ છે, દુઃખો છે કે અજ્ઞાન છે કે વસ્તુ ભેગી કરેલી છે તે જે પોતાનું કરીને માણી છે, શરીરને, મનને, ઉર્જાઓને બધુંય કંઈ સાથે લઈને જતા નથી, અહીંયા મૂકીને જાય છે। અને સાથે લઈને જતા હોય તો કાંક કામ બાકી રહી ગયો આપણું જ્ઞાન એમ સમજવા। જીવન મુક્તિનો આનંદ માણીએ છીએ, પણ સાથે સાથે વિદેહ મુક્તિ આ છે એમ કે હાલે આપણી પાસે સાથે કશું જ નથી અને શરીર જશે ત્યારે પણ કશું હાથે લઈ જતા નથી, કશું જ। તો અધિષ્ઠાન ઉપર અધ્યસ્થની રમત આ માણીએ છીએ આપણે, બીજું કાંઈ નથી। હાલે અધિષ્ઠાન એમનો એમ છે, અધ્યસ્થ સાથે કોઈ સંબંધ છે જ નહીં અધિષ્ઠાનને, અને શરીર છૂટી જશે ત્યારે કાંઈ સંબંધ રહેશે નહીં। પણ જો કચાશ રહી જાય તો મનોબુદ્ધ, અહંકાર, ચિત્તાની આ બધાના સંસ્કારો જે ભરેલા હોય અંદર અવિદ્યાના કે કંઈક જે પ્રારબ્ધ બન્યો હોય એ ડબ્બી હાથે લઈ જાય। જન્મવું અને મૃત્યુ આપણા હાથમાં નથી, તો એ જન્મ મૃત્યુનો નિયામક કોક છે અને વચમાં જીવન આપણે હું અને મારું કરી અને રાગ દ્વેષ કરી સુખી દુઃખી થઈએ છીએ। સુખીએ થઈએ છીએ હો, અત્યારે ઘણી મોજમાં હોય તો સુખી થઈએ છીએ। તો એની પાછળ એક ભાવ થાય છે આપણને સુખી થવાનો અને દુઃખી થવાનો। તો સુખી દુઃખી સાચું લાગે છે ભાવના કારણે, એના કારણે આપણે કર્મ અને કર્મના ફળ સાથે આત્માને કોઈ સંબંધ ના હોવા છતાં જોડાણ થઈ જાય છે। તો એ વખતે આપણો દ્રઢ અભ્યાસ અને પૂર્ણ ભ્રાંતિઓનું નિવારણ થયેલું હોય અંદર કે એક જ પરમાત્મા બધું બન્યો છે, બધા રૂપે છે અને બધે છે, તો જે કાંઈ ભાવો થાય છે એ સાચા નથી અને મારું વિવર્ત છે, એટલે મારા સિવાય બીજું કાંઈ છે જ નહીં। આ પ્રમાણે આપણે આપણા પોઈન્ટ ઉપર હર હંમેશ હોઈએ આત્માના રૂપમાં। આમ જીવ શું છે, જગત શું છે, ઈશ્વર શું છે, એ આપણા ત્રણ સ્વરૂપોનું વર્ણન અહીંયા ઉપનિષદોમાં, શ્રુતિઓમાં છે। આપણું સ્વરૂપ આધિભૌતિકે છે, આધિદૈવિકે છે અને આધ્યાત્મિકે છે, ત્રણેય એક સાથે માણતો હોય આધ્યાત્મિકતાના રૂપમાં।
અને આધ્યાત્મિક એટલે પૂર્ણ સાક્ષીના ભાવમાં હોવા છતાં આધિદૈવિક એટલે મન સાથેનું જોડાણ, કર્મો સાથેનું જોડાણ, કર્મના ફળ સાથેનું જોડાણ થઈ જાય છે. અને આધિ ભૌતિક હોય છે એમાં પૂર્ણ અજ્ઞાન ભરેલું હોય છે, એટલે સુખી દુઃખી થઈએ છીએ અને પ્રતિકાર કરવા જઈએ છીએ અને વગારીએ છીએ વધારે આધિ ભૌતિકમાં. આધિ ભૌતિક સ્વરૂપે પણ આપણું છે, આધિદૈવિક છે એ છે, પણ બે નથી અને આપણે સ્વીકારેલા છે. જીવન છે અને કાળ છે ત્યાં સુધી. એટલે આધ્યાત્મિક આધિભૌતિક સ્વરૂપ જન્મે, વધે, ઘટે, નાશ પામે એ આ શરીર. આપણે નજરે દેખી શકીએ છીએ એને. અને નામ અને રૂપ સાથે, આધિદૈવિક સાથે, સૂક્ષ્મ શરીર સાથે તાદાત્મ્ય કરેલું છે. આધિભૌતિકે નામ અને રૂપ છે અને પાછું એ નષ્ટ થાય છે જ્ઞાનકાળે. હવે આધિદૈવિક સ્વરૂપ છે આપણું. એ આપણું જો નવો જન્મ થાય તો જન્મે જન્મે સાથે આવે છે. આપણું અંતઃકરણ, આપણા સંસ્કારો, ગુણ, સ્વભાવ, પ્રકૃતિ, આ બધું આધિદૈવિક સ્વરૂપમાં આવે છે આપણા. એટલે વ્યવહારમાં નામ રૂપની ઓળખ એ ભૌતિક શરીરની ઓળખ છે આપણી. હવે આધ્યાત્મિક સ્વરૂપે પોતે સાક્ષાત સાક્ષી છે, પરબ્રહ્મ સ્વરૂપ છે. આધ્યાત્મિક સ્વરૂપે આપણું એ ત્રીજું સ્વરૂપ છે. અને જ્યાં સુધી આ આધ્યાત્મિક સ્વરૂપનો સાક્ષાત્કાર આપણને નથી થતો ત્યાં સુધી આધિભૌતિક સ્વરૂપો તો બદલાયા કરે છે અને આધિદૈવિક સ્વરૂપ વખતે પણ સાથે જ હોય છે. એટલે આ સ્થૂળ શરીર જન્મે, વધે, ઘટે અને નાશ પામે અને પાછું ફરીથી જન્મે, અને જન્મે જન્મે એ શરીર બદલાયા કરે. પણ સૂક્ષ્મ શરીર જે છે અંતઃકરણ અને ઇન્દ્રિયોનું બનેલું છે અને એ બદલાતું નથી સૂક્ષ્મ શરીર. તો સ્થૂળ શરીરની જે રો મટીરિયલ છે, પંચીકરણ થયેલા 5 મહાભૂતો સાથેના, પૃથ્વી તત્વ વધારે છે, પાણી તત્વ છે, અગ્નિ તત્વ છે, આકાશ તત્વ છે, વાયુ તત્વ છે. તો આ સ્થૂળ શરીરની સામગ્રી થઈ આ બધી. તો સ્થૂળ શરીરની સામગ્રી આપણે સાચવવા માટે પ્રયત્ન કરીએ છીએ કે મારે દેહને સારું રાખવું છે, દેહ બગડે નહીં. તો એ કોણ સાચવે છે? સૂક્ષ્મ શરીર. હવે સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરને વાંધો ના બાંધે. આ ચાલતા ચાલતા પગમાં ઠેહ ના આવે તો સારું. તો શરીરને ઠેહ આવે છે ને પગના અંગૂઠામાં વાગે છે તો દુઃખ તો સૂક્ષ્મ શરીરને હોય છે. એટલે અવિનાભાવ સંબંધ છે સૂક્ષ્મ શરીરનો સ્થૂળ શરીર સાથે, કે સ્થૂળમાં દુઃખ આવશે તો એ હું દુઃખી થઈશ, સૂક્ષ્મ કહે છે. એટલે સૂક્ષ્મ શરીરની સામગ્રી જે છે ને એને જો દેશવટો આલવાનો હોય આપણે, તો જેટલી સૂક્ષ્મ શરીર ભૌતિક શરીરની, સ્થૂળ શરીરની કાળજી રાખે છે એના કરતાં વધારે કાળજી આપણે પોતે આત્માના રૂપે સૂક્ષ્મ શરીરની રાખવાની છે. કારણ કે કર્મ અને કર્મના ફળો બધાય એની સાથે સંબંધ એના કારણે થઈ જાય છે. હવે જ્યાં સુધી આપણને પોતાનો તત્વબોધ નહીં થાય, સાક્ષીનો ભાવ આપણો તદ્રુપ નહીં થાય, ત્યાં સુધી એ આપણી સાથે બધું રહે છે. અને સાક્ષી ભાવ થયા પછી રહે છે, પણ પછી કાંઈ ડિસ્ટર્બ કરતું નથી, દુઃખી કરતું નથી આપણને. એટલે આ આધિદૈવિક ને આધિભૌતિક એ જન્મ જન્મ થાય ત્યાં સુધી સાથે રહે. તો જ્ઞાન સભામાં આપણે આધિદૈવિક સ્વરૂપને સુધારવાનું બધું કરીએ છીએ. અને એ સુધરી જાય આધિદૈવિક એટલે આપણું અંતઃકરણ, મન, ઇન્દ્રિયો, એના સંસ્કારો
આ બધું સુધરી જાય તો જન્મ જન્મ સુધરી જાય. કેટલી બધું આપણે અંદર ભરી ભરીને જીવીએ છીએ, ભૂતકાળને સાથે લઈને ફરીએ છીએ. સારા નવસારના ભાવો આપણને થયેલા હોય મિલનના કારણે, ગુરુનું મિલન હોય કે આશ્રમનું હોય કે ગમે તે કુટુંબીનું મિલન હોય, તો સારા અને નરસાના ભાવો આપણે હાથે પકડી પકડી અને જોડી ભરી ભરીને ચાલીએ છીએ. જ્ઞાન સભામાં પણ આવીને ખજાનો હાથે ને હાથે રાખીએ છીએ આદિ દૈવિક સ્વરૂપનો. તો આપણી જોડીમાંથી આદિ દૈવિક સ્વરૂપનો ખજાનો એટલે જે આપણે સૂક્ષ્મ શરીર, અંતઃકરણ, ઇન્દ્રિયો એના દ્વારા જે થયું છે એના અનુભવો, એમાં ભૂતકાળનું બનેલું ભવિષ્યના સંકલ્પો બધું ખંખેરી નાખવાની વાત છે આપણી આ. તો આધિદૈવિક સ્વરૂપને આપણે જેમ છે એમ કરીએ, સારી રીતે યથાયોગ કરીએ, એટલે એના માટે આપણે અંતઃકરણ આધિદૈવિક સ્વરૂપ એટલે એને ખરા અર્થમાં સમજવું પડે. જો એ અંતઃકરણ સાક્ષાત્કારને યોગ્ય થાય તો પણ પોતાના શુદ્ધ સ્વરૂપનો ખ્યાલ આવી જાય. હવે હકીકતમાં અંતઃકરણ મોડું પડે, મટી જાય, ત્યારે એ જ સાક્ષી બની જાય. પણ જે પ્રકારનું આપણો અંદર સંસ્કાર હોય છે, આપણું મૂળ કારણ હોય છે, એવા પ્રકારનું નિમિત્ત આપણને ઈશ્વરી ઊભું થાય છે આપણામાં. એટલે જે ઉપાદાન હોય એવું નિમિત્ત હોય. દેહ ભાવનું ઉપાદાન છે, અજ્ઞાન ઉપાદાન કારણ છે, તો એ પ્રમાણે નિમિત્ત ને એ પ્રમાણે સંજોગો આવે છે. જો ભાવ ઠોસ કરીને ભરેલો છે કે મારે આધિદૈવિક એટલે અંતઃકરણ સાથેની માયાને બધી જોડી ખંખેરી નાખી દેવી છે, મારે મારા આત્મામાં શુદ્ધ બુદ્ધ રહેવું છે કાયમ નિત્ય, એ ભૂમિકાને જ માણવી છે, હવે બીજું નહીં, તો એ ઉપાદાન થયું, શુદ્ધ ભાવ છે અને નિમિત્ત એ પ્રમાણે ઊભું થાય. કોઈ જગ્યા છોડવી પડે, કોઈ સંબંધો છોડવા પડે, બીજું કરવું પડે, આ બધું એનું પાછળનું ઉપાદાન હોય એવું નિમિત્ત બને છે. હવે પ્રશ્ન આપણને એ થાય કે મનુષ્ય આ બધા કર્મો આપણે કરીએ છીએ તો કર્મ કરવામાં સ્વતંત્ર છે? તો પરમાત્મા પુરુષના પ્રયત્ન રૂપે પરમાત્મા પોતે જ વિવર્તી પરિણામ પામે છે. વાસ્તવિકતા આ છે. જો નોખું પરિણામ પામતા હોય તો આપણી બુદ્ધિ છે, બુદ્ધિમાં અજ્ઞાન છે. પણ પરમાત્મા પોતે જ પુરુષના પ્રયત્ન રૂપે પણ વિવર્તી પોતે બને છે. તો આપણા પોતાના પ્રયત્નોનો સમાવેશ એ ઈશ્વરી સત્તામાં થઈ જાય છે. આપણે હાલ વિચારીએ, અત્યારે જે સ્થિતિમાં છીએ, જેની ઓછી વધતી જ્ઞાનની ભૂમિકા હોય, એ સ્થિતિ સુધી પહોંચવા માટે આપણે કેટલા સંકલ્પો અને કેટલા પ્રયત્નો કામ લાગ્યા આપણા પોતાના. આપણું બધું ધાર્યું થયું છે. અને જ્યારે બીજું બને છે ને ઈશ્વરી, એટલે આપણે અનુભવીએ છીએ કે આપણા સંકલ્પ પ્રમાણે અને આપણા પ્રયત્ન પ્રમાણે આ નથી થયું, અને જે બનવાનું હતું તે થયું. આ આપણે અનુભવ કરીએ છીએ, બધા જ રોજે રોજ થાય છે આ અનુભવો. આપણા ઈચ્છાઓથી, આપણા ખ્યાલોથી અને આપણી ધારણાઓથી કંઈક નવી જ પરિસ્થિતિ ઊભી થઈને ઊભી રહે છે. અને પાછું એમાં આપણે અહંકારથી એમાં દુઃખી થઈએ કે મારે મોડું થાય છે, કેમ પંચર પડ્યું, કેમ ભીડમાં ભટકાણો, કેમ વરસાદ નડ્યો, ટાઈમે પહોંચવું હતું. એટલે આપણને એ વખતે એવો ભાવ થતો હોય કે અહંકારથી કરેલા આપણા પ્રયત્નો સફળ થતા નથી, અને એ આપણે અનુભવી શકીએ છીએ. ખાસ
હવે બધા સંકલ્પો માટે વિચારીએ તો જે સંકલ્પો કર્મની પહેલાં જ થાય છે, પહેલાં સંકલ્પો થાય છે પછી કર્મો થાય છે, અને આવા સંકલ્પો બધા કરીએ છીએ આપણે, એવું આપણે માનીએ છીએ, પણ હકીકતમાં આપણે સંકલ્પના કરતા છીએ? જો આપણને એવું લાગતું હોય કે હા આપણે સંકલ્પના કરતા છીએ, તો ચલો 2 મિનિટ પછી કયો સંકલ્પ કરશો કહો, એનો કોઈ નક્કી છે? તો આપણે કહીએ કે ના ભાઈ એવું અત્યારથી હું ના જણાવી શકું, કેમ કે કદાચ એવા વખતે બીજો સંકલ્પ અંતઃકરણમાંથી નીકળી જશે તો અત્યારની ધારણા પ્રમાણે સંકલ્પ નથી હોતો આપણો. 2 મિનિટ પછી આપણે જે કામ કરવું હોય છે, જે સંકલ્પ કરવો હોય છે, પછી બીજું પહેરી જાય છે, પછી યાદ આવે છે કે હું પેલું ભૂલી ગયો છું, પર શું વાત આવી હતી મારા અંદર ઊભી થઈ હતી. આવો દરેકનો અનુભવ થાય છે ને. એક વાત સરસ યાદ આવી હતી પણ રહી ગઈ, આવું થાય. તો સંકલ્પોના કરતા આપણે નથી એ નક્કી છે, પણ આપણે સંકલ્પના કરતા નથી, પણ દ્રષ્ટા અને સાક્ષી તો છીએ. હવે સંકલ્પ જ્યાંથી ઉઠે છે એવા અંતઃકરણને આપણે સમજીએ. આપણે અહીંયા કર્મ અને કર્મ ફળના સાથે આપણો આત્મા રૂપે કોઈ સંબંધ નથી, એવા સમજવા બેઠા છે. સંકલ્પ જ્યાંથી ઉઠ્યો તો એમ લાગે વિચાર કરતા એ અંતઃકરણથી થતો હોય વિચાર. હવે અંદર દ્રષ્ટિ કરીએ કે જ્યાંથી સંકલ્પ ઉઠ્યો પહોંચો ઠેક, સંકલ્પ જ્યાંથી ઊભો થાય છે ત્યાં કોઈ કરતા છે સંકલ્પનો ઊભો કરવા વાળો? કે સહજ સમુદ્રમાંથી લહેરીઓ ઊભી થાય છે એમ થાય છે? સંકલ્પ જ્યાંથી ઉઠ્યો છે ત્યાંથી પછી અંતઃકરણ બન્યું છે. 5 મહાભૂતોના બધાના, આકાશ તત્વના, પૃથ્વી તત્વના, વાયુ તત્વના, અગ્નિ તત્વના, પાણી તત્વના બધા સત્વગુણના અંશો ભેગા થયા, એમાંથી અંતઃકરણ ઊભું થયું. એટલે એ 5 મહાભૂતોના સત્વ અંશમાંથી તો 5 મહાભૂતો ક્યાંથી આવ્યા? જ્યાંથી સંકલ્પ આવ્યો છે ત્યાંથી 5 મહાભૂતો આવ્યા છે ઈશ્વરી. અને એ ઈશ્વરી 5 મહાભૂતો આવ્યા, એમાંથી સત્વગુણના અંશમાંથી બનેલું આપણું અંતઃકરણ. અને એની અંદર પડેલા અનંત જન્મોના સંસ્કારો, એના કારણે ઉઠતી આપણી સંકલ્પોની હારમાળાઓ, સતત સંકલ્પો ઉઠે જ જાય છે, ઉઠે જ જાય છે, ઉઠે જ જાય છે, નવા નવા. એનું કારણ કે અનંત જન્મોના સંસ્કારો એની અંદર પડ્યા છે. ચિત્ત છે એ તિજોરી છે, આખી ખડકાયેલું છે એની અંદર બધા સંસ્કારો. મન મનન કરી અને બધું સંકલ્પો વિકલ્પો કરે, બુદ્ધિ ભાવ કરે કે ભાઈ આ જોવે જ છે, નિર્ણય કરે, અહંકાર સુખી દુઃખી થાય અને ચિત્તની અંદર બધા સંસ્કારો સચવાય. તો બધું સંકલ્પો માટેનું અંતઃકરણ જે 5 મહાભૂતોના સત્વાંશમાંથી આવ્યું. 5 મહાભૂતો ઈશ્વરી ઉત્પન્ન થયા, પંચીકૃત હતા, અને એ 5 મહાભૂતો અપંચીકૃત તે સ્ફૂર્ણાના પછી ઊભા થયેલા. તો મતલબ એ થયો કે આ બધું અદ્રશ્યમાંથી આવે છે. હવે આપણે આપણા સંકલ્પનો વિચાર કરીએ તો એ સ્ફૂર્ણા અંતઃકરણમાંથી આવે છે કે પ્રગટે છે? તો સહજ રીતે પ્રગટે છે. બધું અંતઃકરણ પણ સહજ રીતે પ્રગટ્યું છે. હા, ગુણો એમાં ભાગ ભજવે છે ઓછા વધતા પ્રમાણમાં. બધા અલગ અલગ વિષયો ઊભા થયા, એમાં રજોગુણનો અંશ થાય, કોઈ સત્વગુણનો અંશ ઊભો થયો હોય 5 મહાભૂતોમાંથી. એટલે સત્વગુણ, રજોગુણ, તમોગુણ આ બધા ખેલના કારણે
પાંચ મહાભૂતોના અલગ અલગ ગુણો, અલગ અલગ અંશો, સત્વાંશ, રજોઅંશ, તમોઅંશ, એના કારણે આ ખટપટ બધી આપણે ઊભી થયેલી વિચારીએ જોઈએ છીએ તે છે. તો આપણે કોણ? તો આ બધું ઊભું થયું. ભાઈ સરસ એ વાતને આપણને સમજાવે છે પંચીકરણના અભ્યાસથી, 81 તત્વોના માધ્યમથી. આજે પણ સમજશું એમની પાસે. તો સંકલ્પો છે એ ઈશ્વરી બધું ઊભું થયેલું છે, પણ આપણે કોણ? આપણે એના સાક્ષી છીએ. એટલે કર્મ અને કર્મના ફળ સાથે આપણને એમાંથી કોઈ સંબંધ નથી. આ બન્યું તું ને આ બનશે ને આમ કરીશ તો આ થશે. તો જેમ શરીર છૂટી જાય છે ત્યારે આધિદૈવિક શરીર સાથે રહે છે, તો અત્યારે આધિભૌતિક અને આધિદૈવિક બંને આ જોડીમાંથી ખંખેરી નાખેલું જ છે. હકીકતમાં છે જ નહીં. સ્થૂળ શરીર અને સૂક્ષ્મ ભાવો બધાય દેશકાળ સાથેના, ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન સાથેની જે કાંઈ સમાજ, જે કાંઈ કરવું, જે કાંઈ ફળ ભોગવીએ છીએ, ચિત્ર વિચિત્ર ભાવો થાય છે, બધું કમ્પ્લીટ ખંખેરી નાખીએ અને નક્કોર થઈને ઊભા રહીએ ત્યાં આપણે આપણું પોતાનું દર્શન કરી શકીએ છીએ. હવે આપણને ભૂલી જઈએ છીએ સાક્ષીનું સ્વરૂપ, એટલે સંકલ્પ અને એના વિચારોના કરતા બની જઈએ છીએ અને પછી કર્મનું ફળ આપણને આવી જાય. સાક્ષીનું સ્વરૂપ ભૂલાતા હવે સાક્ષી પોતે પાછો કરતા બનીને બેસી જાય છે. જે અવિદ્યાવાળો જીવાત્મા બનીને બેઠો હતો એ પાછો સાક્ષી કરતા થઈ અને ભૂલથી પાછું બધું સાચું માનવા લાગે છે. જે ઈશ્વરી સત્તાથી અને પ્રારબ્ધના વેગ પ્રમાણે જો કર્મો બધા સહજ રીતે થતા રહેતા હોય તો એની અંદર આપણે ભોગતાપણું આવવાનો સંભવ જ નથી, કે કરતાપણું છે નહીં. જ્યાં સુધી પ્રારબ્ધ બનાવી નાખ્યા છે, અવિદ્યાથી બનાવ્યા છે, આપણે ઈચ્છાઓથી બનાવ્યા છે, લીસોટા પાડ્યા છે સંસ્કારના અને તિજોરી ભરી રાખી છે. હું છું ને મારું છે ને મારું કંઈક બાકી રહી ગયું છે ને હું જ્ઞાનીએ છું અને હું બ્રહ્મે છું, આ એ સંસ્કાર ભરી રાખ્યો અંદર. હવે સહજતા આપણી ચાલુ થાય કે મેં કુછ નહીં, મેરા કુછ નહીં, મેં કરતા ભોગતા નહીં, અને ન્યુટ્રલ ગિયરમાં કાયમ ગાડી ચાલે. પવન જેમ ચામડી નડીને આવીને જતો રહે છે એવી રીતનું બધું વેગો ને આવેગો આવીને જતા રહે, તો સાક્ષીને શું પડી? ભેગો લપટાય. જે કરતા નથી, ભોગતા નથી, સાક્ષી જ કાયમ રહે છે, તો એને પછી મુક્તિ અને ગોતવાની ક્યાં રહે છે? જીવન મુક્ત જ છે, એ સાક્ષી છે. અને એ જીવન મુક્ત છે, એને બધું મહેસૂસ થાય છે કે આ કાર્યો બધા થાય છે. કોઈ વખતે વાવાઝોડું આવે છે, કોઈ વખતે ગરમી વધારે પડે છે, કોઈ વખતે અનુકૂળતા નથી, પ્રતિકૂળતા છે. તો આ બધું પ્રકૃતિનું કામ પ્રકૃતિ કર્યા કરે. ગુણોની વધઘટ એમાં ચાલે છે, બધી સાક્ષીમાં નથી. હવે જો પ્રકૃતિ પોતાની રીતે કાર્ય કરે છે એવો આપણને પ્રશ્ન હોય, આપણે અંતઃકરણને બિલકુલ મુક્ત કરી દીધું છે, સાક્ષી બની ગયું. સાક્ષી બની ગયું છે અંતઃકરણ. તો પછી એને એવો કોઈ ભય આવતો નથી એમાં કે હવે અધોગતિ થશે ને મારું હવે આ વાવાઝોડું આવ્યું છે મારું શું થઈ જશે. કેમ કે અંતઃકરણ બિલકુલ પોતે પરિવર્તિત પામી ગયું છે, સાક્ષી બની ગયું છે, દ્રષ્ટા બની ગયું છે. એ સ્થિતિ એની આવી ગઈ છે. તો પછી એને બીજા કોઈ પ્રશ્ન કે પ્રશ્નના નિવેડા કરવાનું ક્યાં આવે છે? બધું સહજમાં જ થાય છે. અંતઃકરણની સ્થિતિ શુદ્ધ સત્વમય થાય છે ને, પૂર્ણ ઓરિજિનલ ભૂમિકામાં, અવિદ્યા વગરની. પછી જ આ પ્રમાતા બન્યો છે એ સાક્ષીમાં આવે છે. એનો એ પ્રમાતા સાક્ષી હોય છે. પહેલથી જ સાક્ષી છે, પહેલથી જ બ્રહ્મ છે. પણ વજે આજે ખટપટ ઊભી થઈ છે ને ઈશ્વરી માયાના ખેલ સાથેની,
એટલે સાક્ષીમાં આવ્યા પછી ખબર પડે છે કે આ અવિદ્યા મારી ગઈ. જ્યાં સુધી પ્રમાતાપણું હોય છે, અવિદ્યા હોય છે, ત્યાં સુધી સાક્ષી ભાવ પ્રગટ નથી થતો. તો આવી પરિસ્થિતિ છે તો સંકલ્પો તો સહજ રીતે આવે છે. તો કેવા પ્રકારના સંકલ્પો કરવાના, આચરણમાં મૂકવાના, આવું બધું આપણને વિચાર આવે સાક્ષી ભાવમાં ઊભા હોઈએ ત્યારે, જ્ઞાનની દશામાં. એટલે એ વખતે લાગે છે કે આ તો પ્રવચનમાં બિલકુલ હુવાડી દીધા, મસ્ત કર્યા. તો આ શું થયું? હવે એની અંદર સહજતા રહી કે નહીં એ જોવાની વાત છે. થાશે બધુંય, કારણ કે ગુણો ગુણોનું કામ કરે છે. જ્યારે રજોગુણનો પ્રભાવ વધે છે, કામ એશ ક્રોધેશ રજોગુણ સમુદ્ભવ, તો રજોગુણમાંથી ઉત્પન્ન થનારો જે કામ છે એ સાક્ષી ઊભો ના થાય. તો સાક્ષીમાં ઊભો નથી થતો, પણ એ રજોગુણનું કામ કરતો હોય છે ને એમ જ કામ અને ક્રોધ ને આ બધું આવી જતું હોય છે. તો હવે ગુણાતીત છે, ભાવાતીત છે, સાક્ષી છે, તો એને ગુણો કાંઈ અસર કરી શકતા નથી. એ પોતાની સ્થિતિનું પોતે અનુભવ કરી શકતો હોય. એટલે બાહ્ય દર્શનથી કોઈ અજ્ઞાની છે, જ્ઞાની છે એની ખટપટમાં આપણે ના પડીએ. રજોગુણથી ઉત્પન્ન થયો કામ, એ કામ છે એનો એ ક્રોધ બને છે, એનો એ ઘણું ખાનારો પ્રાણ બને છે રજોગુણ, અને એ પાપી છે એવું ગીતામાં પણ કીધું છે, અને કેન ઉપનિષદમાં કીધું છે. આ ક્યાંથી મન ઉત્પન્ન થયું છે? આ ઇન્દ્રિયો કોની પ્રેરણાથી કામ કરે છે? મન કોની પ્રેરણાથી સંકલ્પો વિકલ્પો કરે છે? આ બધી વાતો કેન ઉપનિષદમાં છે. તો કયા સંકલ્પો કરવા, કયા સંકલ્પો આચરણમાં મૂકવા, કયાને ના મૂકવા, આ બધી રમત ચાલુ રહેશે એમાં. પણ ધીરે 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 એક એવું ઓપરેશન થતું જાય છે કે નિર્ભયતાનું અને નિત્ય પોતાની નિષ્ઠાનું એક સામ્રાજ્ય અંદર ઊભું થાય છે, આપણું પ્રગટ થાય છે. જેમ જેમ રજોગુણ શાંત થાય, સત્વગુણનો પ્રભાવ હોય, અવિદ્યા જઈ હોય, અને એવું આપણને ધીરે ધીરે લાગે છે કે હું કરતા નથી, કદીએ નથી, કર્મનું ફળ મારે નથી, તો એ ઈશ્વરનું ક્ષેત્ર છે. ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્ર આ 13મા અધ્યાયમાં છે. ક્ષેત્રજ્ઞને આપણે આની પહેલા સમજ્યા હતા. તો આ ઈશ્વરનું ક્ષેત્ર છે બધું. કર્મ છે, કરતા છીએ, ગુણોની અસર છે, આ બધું ઈશ્વરે ઊભું કરેલું છે. અને એ રો મટીરિયલ બીજેથી લાવ્યો નથી, કાંઈ નવું લાઈન ઊભું નથી કર્યું, એ જ બધા રૂપે બન્યો છે. એટલે જે ઈશ્વરનું ક્ષેત્ર છે તો એની જવાબદારી ઈશ્વરની છે. આપણે સંકલ્પના કરતા અને ભોગતા છીએ નહીં. કર્મ આપણું નથી, કર્મનું ફળે આપણે નથી. આધિદૈવિક અંતઃકરણ લિંગ દેહ જ્યાં સુધી છે, કારણ શરીર સાથે, બીજો સાથે, ત્યાં સુધી થોડી અધોગતિ થવાની સંભાવનાઓ છે. બાકી બધી જોડી ખંખેરી નાખી દીધી. આદિ ભૌતિક એટલે સ્થૂળ શરીર સાથેનું, આદિદૈવિક એટલે ઇન્દ્રિયો વિષયો સાથેનું, અંતઃકરણ સાથેનું, ભાવો સાથેનું, સંસ્કાર સાથેનું બધું પટકી દીધું. અને પછી આધ્યાત્મિક સ્વરૂપ પોતાનું રહે છે. હવે સંકલ્પના કરતા અને ભોગતા નથી, અધોગતિએ નથી, બધું જોડી ખંખેરી નાખી છે. તો ઊંચી ગતિ કોની થઈ? તો કાંઈ થયું જ નથી. એ હતું પણ વચ્ચે ઢંકાઈ ગયું હતું વાદળાના કારણે. આપણું જીવ સ્વરૂપ જે છે, આધિદૈવિક સ્વરૂપ છે, એ બધું છોડી અને જ્યારે આધ્યાત્મિકતામાં સ્થિરતા આવે છે, સાક્ષી ભાવ બની રહી છે, આપણો બની રહે છે, એટલે અંતઃકરણમાં રાગ, દ્વેષ અને એના દોષો, સંકલ્પો કે જે ઉપાદાન કારણના રૂપમાં હતા, આ જગતનું ઉપાદાન કારણ આપણે ઊભું કર્યું છે આ બધા દોષોથી, તો એ ઓટોમેટિક ખરી પડે છે. એને મહેનત કરવી પડતી નથી કાઢવા માટેની કોઈ.
અંતઃકરણ સાથે સાક્ષીનો સંબંધ કપાઈ જાય છે ભગવાન. એટલે મનુષ્ય આપણે પોતે મનુષ્ય હોઈએ અને આપણી ઈચ્છા ના હોય છતાં પણ ઓટોમેટિક બળાત્કારે આપણને અવગણીને સંકલ્પો ઊભા થાય છે ને ઇન્દ્રિયો અને વિષયોનું મિલનમાં ઘસેટાઈ જઈએ છીએ ઈચ્છા ના હોવા છતાં. તો કોની પ્રેરણા છે એમાં? કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ આપણે કરી નાખીએ છીએ? તો આ રજોગુણના કારણે આ બધું ઊભું થાય છે. એટલે રજોગુણ છે ને મહાન પાપી છે એમ. અને આ રજોગુણમાંથી કામ ઊભો થાય છે અને એ પણ ઈશ્વરી ક્ષેત્રની અંદર છે આ બધું. એક ચંદ્રકાંતમાં એક ઘણા બધા ચરિત્રો આવે છે, એમાં એક આશા ભિખારણની વાત બતાવી છે. એટલે એ જેટલું આલો ને એટલું ખાઈ જાય એ ભિખારણ, આશા નામની ભિખારણ. એને તૃષ્ણાની નિવૃત્તિ થતી જ નથી. જેમ જેમ ખાય એમ વધારે ખાવાનું ઊભું થાય છે. અને પછી વધારે જરૂર પડે ને વધારે ખાવાનું ના આલીએ તો જે આલનારો હોય એને ખાઈ જાય. પણ એને છેલ્લે પાણી આપવામાં આવે એ ટાઈમે તો તૃષ્ણા નિવૃત્ત થાય. એટલે એ પાણી કયું છે? આપણે આ તૃષ્ણા છે ને ખૂબ ખાનારી છે. જેમ વધારે આલો ને એમ ખૂબ વધે જાય છે. પણ એને સંતોષ રૂપી જો જળ આલવામાં આવે, પાણી પાવામાં આવે તો તૃષ્ણા છેદાય. અને સંતોષ ક્યાં મળે છે? કઈ બજારમાં છે, કઈ દુકાનમાં મળે છે સંતોષ? બહાર તો કાંઈ છે નહીં. તો હવે સુખ અને દુઃખ કોણે ઊભું કર્યું? આપણી તૃષ્ણાથી આપણે ઊભું કરીએ છીએ. એટલે તૃષ્ણા છિંદિત ભજ ક્ષમામ જય મન. તું મારા સરને રહે તો તને સંતોષનું જળ મળશે. તૃષ્ણાઓને છેદ, સંતોષ પામ. અને એ તૃષ્ણાઓ ઊભી કરનારો અને સંતોષથી શાંત થનારો જે મદ છે, અહંકાર છે, એને હણ. એટલે ભગવાન કર્મ અને કર્મના ફળની સાથે આપણો સંબંધ નથી એવું તરત પછી લાગશે આપણને. તો વ્યવહારિક જગતમાં આપણે સાક્ષીને જે અર્થમાં આપણે સમજીએ છીએ અત્યારે એ વાત રજૂ કરી, એ જ કશું લાગતું વળગતું નથી, સાક્ષી ભેગો લપટાતો નથી. એ જ અર્થમાં આપણે સાક્ષીને સમજવાનો છે. તો સાક્ષી કેવો છે? તો સાક્ષી ચેતન હોવો જોઈએ. સાક્ષી જોડે તરત હાજરા હાજર હોવો જોઈએ, પ્રગટ હોવો જોઈએ. અને સાક્ષી એટલે આધ્યાત્મિક સ્વરૂપ આપણું એ તટસ્થ હોવું જોઈએ કે જ્યાં વારે વારે આધિદૈવિકતા, સંકલ્પો, વિકલ્પો અને સહેજ પણ સાચાપણું જગતનું પહેરી ના જાય આપણામાં. અને પહે છે તો ક્યાં છે? તો ગુણોનું કામ ગુણોમાં ચાલે છે, પ્રકૃતિમાં. વ્યવહારમાં આપણે કોર્ટમાં કેસ ચાલતો હોય અને કોર્ટમાં જેને મુક્ત થવું છે એના માટે સાબિતીઓ આપવી પડે. કોર્ટમાં જજ પૂછે છે વકીલો દ્વારા બધું કે બનાવ બન્યો એ વખતે આરોપી એ જગ્યાએ હાજર હતો કે નહીં. તો આરોપી હાજર નહોતો તો એનું પ્રમાણ કેવી રીતે મેળવવું? તો સાક્ષીથી મળે. સાક્ષી એમ કહે કે આરોપી અહીંયા નહોતો ને બીજી જગ્યાએ હતો, એ હું જાણું છું. એટલે જે બનાવ બન્યો છે, જે ભૂમિકા ઊભી થઈ, ત્યાં આરોપી નથી પણ સાક્ષી માત્ર છે ત્યાં. અને કોર્ટ એના આધારે ન્યાય આપી દે છે. જે ઘટના ઘટી છે ત્યાં આરોપી હાજર નથી, સાક્ષી હાજર છે. અને અત્યારે જે ઘટનાઓ ઘટે છે ત્યાં આરોપીઓ છે જ નહીં, જીવ છે જ નહીં, સાક્ષી જ છે. તો જ કેસમાં જીત થાય છે આપણી. મુક્તિ 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 એટલે સદાય સાક્ષીપણું. આરોપી છે જ નહીં, જીવ છે જ નહીં, કરતા ભોગતા વાળો કાંઈ છે જ નહીં. કર્મ અને કર્મનું ફળ
કર્મ કરવાવાળો નથી, ફળ ભોગવવાવાળો નથી, એ બધા આરોપી. એટલે જેટલા જેટલા બનાવો અત્યારે બને જાય છે આપણી હાજરીમાં, જ્ઞાન કાળે પણ શરીર છે ત્યાં સુધી આપણે એનાથી કોઈ સંબંધ કે લેવા દેવા નથી. કારણ કે આધિદૈવિક સૂક્ષ્મ શરીરને એના ગુણો સાથે આપણે ખંખેરી ફેંકી દીધું છે. કર્મના કરતા નથી, ફક્ત ને ફક્ત સાક્ષી છીએ. અને પાછા જુઓ, વકીલો પણ એ પ્રમાણે કહેતા હોય છે કે જ્યારે તમને જજ પૂછે ને ત્યારે કહેજો કે હું તો સાક્ષી છું અને ત્યાં કોઈ આરોપી હતો નહીં. વકીલે એવું શીખવાડતો હોય છે. તો આ ભવાટવીમાંથી જે મુક્તિ, પૂર્ણ મુક્તિ અપાવવા માટે મહાપુરુષો, શ્રુતિ છે, આ બધા જજો છે, સમજાવે છે કે આપણા પોતાના તમારા સ્વરૂપને સમજો અને તમારી બુદ્ધિથી તમે જે સમજો છો તમારું સ્વરૂપ, એ તમારું અસલ સ્વરૂપ નોખું છે. એવા સ્વરૂપને ઓળખી લો કે તમે કરતાય નથી, ભોગતાય નથી, કર્મના ફળે નથી, રજોગુણે નથી, સત્વગુણે નથી, ફક્ત ને ફક્ત તમે સાક્ષી છો. અને બધા કર્મો પ્રકૃતિ દ્વારા થાય છે અને સાક્ષીને પ્રતીતિમાં છે. બધા બનાવો તો સાક્ષી કોઈ દાડો ભેગો ના લપટાઈ જાય, પોતે પોતાના ઉપર લઈને હું કરું છું, મને આમ થયું ને રોવાનું ચાલુ ના કરે. સચ્ચિદાનંદ ભગવાનની જય.